ચાલો દીદીને મૂકીને આવી ગઈ. અરે મમ્મી, તમે રોવો છો? હા તો રોવું તો આવે જ તે ને. મારી છોકરી વહી ગઈ સાસરે, તને શું ખબર પડે કે જાય પછી શું થાય એમ, અને હવે ક્યારે આવશે? તું તો એમ જ વિચારતી હઈશ ને, હારું થયું ગઈ બલા ટળી. તારે તો કામ ઓછું કરવું પડે ને, ઈ જ તે તને ગમે ને. મમ્મી, તમને એવું કેમ લાગે છે કે હું દીદીને જોઈને હું એનાથી હેરાન થઈ ગઈ હોય એવું? તમને મારું મોઢું જોઈને એવું લાગે છે કે મને દુઃખ થતું હોય અહીંયા રહેતા હોય તો? એક વાત તો મને બધાની સાચી જ લાગે છે, બધા સાચું જ કહે છે કે એક વહુ ગમે એટલું કરે ને પણ એ ઓછું જ લાગે. એક મારી છોકરી જ હતી કે જેને હું મારા મનની બધી વાત કહેતી હતી. એ હતી ને તો ક્યાં સમય વયો જતો તો એ કાંઈ ખબર જ નહોતી પડતી, અને હવે હું પાછી હાવ એકલી થઈ ગઈ. અરે મમ્મી, તો તમને કેમ એવું લાગે છે કે તમે એકલા પડી ગયા છો? હું તો છું. તમારી જે મનની વાત હોય એ તમે મને કહો. હું તમારી છોકરી જેવી જ છું ને. તને હું કહું, તું મારી વાત ક્યાં એકે સાંભળે છો? અને ક્યારેક કાંઈક કીધું હોય તો તું તો હામાં જવાબ દેવા માંડે. અરે મમ્મી, પણ તમે ખોટું કહો તો પછી હું તમને સંભળાવું જ તે ને. અને નાની એવી ભૂલ હોય તો તમે કેટલું મોટું મને સંભળાવી દો છો. અને ઈ તો ઠીક છે, પણ બધા રિશ્તેદારને તમે ફોન કરીને કહી દો છો. તમે જરાય મારી ઇજ્જત જેવું રાખ્યું છે, એટલે જ તે મને ક્યાંય અહીંયા સગાવાલા ત્યાં જવું નથી ગમતું. હા તો હું ક્યાં કાંઈ ખોટું કહું છું? તું જેવો વ્યવહાર કરેશ મારી યારે એવું જ કહું છું. અને મારા કુટુંબના છે ઈ તો બધા તને સમજાવવા જ કહે છે ને કે તું આવું ન કરે. એમાં એ લોકો ક્યાં કાંઈ ખોટું કહે છે? હા તો જરૂરી છે આપણે સાસુ વહુનો ઢીંઢરો બધાને કહેવાનો, અને ઘરની વાત ઘરમાં નથી રખાતી. મારા મનની વાત બીજાને કેવી એ ગુનો થઈ ગયો છે. હમણાં તો તું થોડી વાર પહેલા કહેતી હતી કે તમારા મનમાં ગમે એ હોય મને કહી દેજો, અને હું તને કાંઈક કહું તો તું તરત મોઢું ચડાવીને તારા રૂમમાં વહી જાસ. તો તારા મમ્મી જ્યારે તું ત્યાં હતી ત્યારે તારા મમ્મી તને ખીજાતા હતા તો તું આવું કરતી હતી? ના. અને તું મારી યાર વાત કરવાનું બંધ કરી દેસ ત્યારે મને કેટલું ખોટું લાગે છે, તને ખબર છે? હા તો મમ્મી, દીદીથી ભૂલ નહોતી થતી તો તમે તે મને જેમ સંભળાવો છો એવી રીતના તમે એને સંભળાવતા હતા. હા તો તમે દીદીને તે પ્રેમથી જ સમજાવતા હતા ને કે આમ કરાય, આ વસ્તુ ન કરાય, આમ કરાય, કે મારી જેમ જ તે જેમ મને ખીજાવ છો એવી રીતના તમે એને શીખવાડતા હતા. હા તો ઈ તો મારી છોકરી છે, એને પ્રેમથી ન સમજાવું તો કોને સમજાવું? હા તો હું તે તમારી દીકરી જેવી જ છું ને, તો તમે મને પ્રેમથી સમજાવી શકો છો ને જેવી રીતના તમે એને સમજાવો છો. અને મને પ્રેમથી સમજાવશો તો મને સારું લાગશે. તો હું તમારા ઉપર શું કામ ને ગુસ્સો કરું પછી? હા તો તારે બધી મારી વાત માનવી પડે, અને હું ગમે એ કહું થોડુંક નાની નાની વાતમાં તારે ખોટું નહીં લગાડવાનું. કહું કાંઈક કહું તો તું હું કામ ખોટું લગાડેશ? હા, મારાથી ભૂલ થઈ ગઈ, એની હું માફી માંગુ છું. અને હું પૂરી કોશિશ કરીશ કે તમે જે કહેશો ને એ વાતનું મને ખોટું નહીં લાગે. અને તમે મને ખીજાયા વગર બધું શીખવાડશો ને તો હું પ્રેમથી બધું શીખીશ ને બધું કામ કરીશ. અને કોઈ દિવસ ઊંચા અવાજે વાત નહીં કરું. હા તો હું એમ કરીશ. જો તું મને મારા મમ્મી માનીશ ને તો હું તને મારી દીકરી માનીશ, બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. આજથી આપણે બે પ્રોમિસ કરીએ એકબીજાને કે આપણે એકબીજા કોઈ દિવસ ઝઘડશું નહીં અને ઊંચી અવાજે વાતે નહીં કરીએ, અને આપણે બંને એકબીજા સાથે પ્રેમથી રહેશું. હા તો હું જોઈશ કે તું મારી દીકરી બનીને રહેશ કે નહીં, પછી તને કહું.